તો આપણી પાસે આજે જે સ્ત્રોતો છે તે એક એવા વિષય પર છે જે હજારો વર્ષોથી માનવ કલ્પનાના કેન્દ્રમાં રહ્યો છે, પુનરુત્થાન. પણ આ સ્ત્રોતો મતલબ કે ધર્મગ્રંથોના શ્લોકો અને તેના અર્થઘટન એ કોઈ કાલ્પનિક વાત નથી કરતા. એ તો પુનરુત્થાનને એક શું કહેવાય એક ચોક્કસ તર્કની પ્રણાલી તરીકે રજૂ કરે છે. આજની ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે આ પ્રણાલી કામ કેવી રીતે કરે છે. આ સ્ત્રોતો પુનરુત્થાન વિશે એક મોટો દાવો તો કરે છે, પણ એમાં ઘણા પ્રશ્નો છે, જેમ કે તે કોણે કર્યું, શા માટે અને કેવી રીતે થયું, અને સૌથી અગત્યનું, સામાન્ય મનુષ્ય માટે આનો અર્થ શું? ચાલો આજે આ કોયડાના ટુકડા એક પછી એક જોડીએ. આપણે પહેલા અને સૌથી મૂળભૂત ટુકડાથી શરૂ કરીએ. ઈસુને મૃત્યુમાંથી કોણે સજીવન કર્યા? સામાન્ય રીતે તો આપણે એવું જ માની લઈએ કે ઈસુએ પોતાની દૈવી શક્તિથી આમ કર્યું હશે. પણ આ સ્ત્રોતો એ તો વારંવાર કંઈક અલગ જ કહે છે. હા, અને આ વાત ખૂબ જ ચોક્કસાઈથી કહેવામાં આવી છે. તમે પ્રેરિતોના કૃત્યો જુઓ, રોમનોનો પત્ર જુઓ, લગભગ દરેક જગ્યાએ એક જ વાક્ય રચના છે. પિતા પરમેશ્વરે પુત્ર ઈશુને મૃત્યુમાંથી સજીવન કર્યા. આ કોઈ નાની વાત નથી. આખી દલીલનો પાયો આના પર છે. એટલે કે જેમ કે પ્રેરિતોના કૃત્યોમાં સ્પષ્ટ લખ્યું છે, આ ઈશુને પરમેશ્વરે સજીવન કર્યા છે, જેના અમે સર્વ સાક્ષી છીએ. અહીં ભાર પરમેશ્વરના કાર્ય પર છે, ઈશુના પોતાના કાર્ય પર નહીં. એટલે કે આ ઘટનાના કર્તા ઈસુ પોતે નહોતા, પણ પિતા પરમેશ્વર હતા. આ એક નાનો પણ ખરેખર ખૂબ જ મહત્વનો તફાવત છે. મતલબ આ કોઈ આંતરિક શક્તિનો પ્રયોગ નહોતો, પણ એક બાહ્ય શક્તિનું કાર્ય હતું. પણ પછી તરત જ બીજો પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે? હા, શા માટે? જો પિતા આ ઘટના પાછળ હતા, તો તેમણે આવું શા માટે કર્યું? કોઈ કારણ તો હશે ને? બિલકુલ. અને અહીંથી આખો તર્ક વધુ ઊંડો અને એમ કહીએ તો રસપ્રદ બને છે. સ્રોતો પ્રમાણે પિતાએ ઈસુને સજીવન કર્યા એનું કારણ એ નહોતું કે ઈસુ એમના પુત્ર હતા. કારણ ખૂબ જ ચોક્કસ અને એક રીતે કહીએ તો કાયદાકીય હતું. શરત હતી ન્યાયીપણું. કારણ કે ઈસુ એક સંપૂર્ણ માનવ તરીકે નિષ્પાપ જીવન જીવ્યા હતા. પરમેશ્વરની બધી આજ્ઞાઓનું પાલન કર્યું હતું. એટલે મૃત્યુ તેમને પકડી રાખી શક્યું નહીં. એક મિનિટ, આ તો આખી વાતને ઊંધી કરી નાખે છે. આપણે તો હંમેશા પુનરુત્થાનને એક મહાન ચમત્કાર તરીકે જોઈએ છીએ, કોઈ એવી ઘટના જે કુદરતના નિયમોની વિરુદ્ધ હોય. પણ આ સ્ત્રોતો તો એમ કહી રહ્યા છે કે તે એક પ્રકારનું કાયદાકીય પરિણામ હતું. જાણે કે બ્રહ્માંડના ન્યાયના નિયમોનું પાલન થયું હોય અને પુનરુત્થાન એનું સ્વાભાવિક ફળ હોય. તમે બિલકુલ સાચો શબ્દ પકડ્યો, કાયદાકીય પરિણામ. આ લખાણો પુનરુત્થાનને ચમત્કાર કરતાં વધુ ન્યાયના સિદ્ધાંતની પુષ્ટિ તરીકે રજૂ કરે છે. દલીલ એવી છે કે પિતા ન્યાયી છે, અને જો મૃત્યુ એ પાપનું પરિણામ છે, તો જે વ્યક્તિ નિષ્પાપ છે એના પર મૃત્યુનો કોઈ અધિકાર નથી. એટલે ઈશુને સજીવન કરીને પિતાએ માત્ર ઈશુને જ નહીં, પણ પોતાની આજ્ઞાઓ અને પોતાના ન્યાયને પણ સાચો ઠેરવ્યો. વાહ! આ તો એક પુરાવો હતો કે જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે તે જીવન પામશે. બરાબર. તો આનો અર્થ એ થયો કે પુનરુત્થાન એ માત્ર ઈસુ માટેની કોઈ ખાસ ઘટના નહોતી, પણ એક સાર્વત્રિક સિદ્ધાંતનું પ્રદર્શન હતું જે બીજાઓને પણ લાગુ પડી શકે. આ તો ખૂબ જ મોટી વાત છે. આ દૃષ્ટિકોણથી તો પરમેશ્વરનું ચિત્ર એક જાદુગર જેવું નહીં, પણ એક નિષ્પક્ષ ન્યાયાધીશ જેવું લાગે છે. ચોક્કસ, જે પોતાના જ બનાવેલા નિયમોનું પાલન કરે છે. આ જ આ સ્રોતોનો મુખ્ય મુદ્દો છે. પુનરુત્થાન એ સાબિતી છે કે આજ્ઞાઓ પોતે જ જીવનનો માર્ગ છે. પણ પ્રક્રિયામાં કંઈક ખૂટતું લાગે છે. આ થયું કેવી રીતે? શું પિતાએ સીધું જ આ કર્યું કે પછી આ પ્રક્રિયામાં કોઈ માધ્યમ હતું? કારણ કે પવિત્ર આત્માનો પણ વારંવાર ઉલ્લેખ આવે છે. અને આ ત્રીજો અને ખૂબ જ મહત્વનો ટુકડો છે. સ્રોતો સ્પષ્ટ કરે છે કે પિતા કરતા છે, પણ પવિત્ર આત્મા એ માધ્યમ છે, એ શક્તિ છે જેના દ્વારા આ કાર્ય થયું. આ સમજવા માટે લખાણો એક સરસ સરખામણી રજૂ કરે છે પ્રથમ આદમ અને છેલ્લા આદમ વચ્ચે. પ્રથમ આદમ એટલે માનવજાતના પૂર્વજ અને છેલ્લા આદમ એટલે ઈસુ. બરાબર. દલીલ એવી છે કે જેમ પ્રથમ આદમને જીવન આપવા માટે પરમેશ્વરના આત્માની જરૂર હતી,
તેમ છેલ્લા આદમ એટલે કે ઈસુને મૃત્યુમાંથી જીવન આપવા માટે પણ એ જ આત્માની જરૂર હતી. બંનેમાંથી કોઈ પણ પોતાની મેળે જીવન ઉત્પન્ન કરી શકતું નથી. બંને પવિત્ર આત્મા પર નિર્ભર છે. આ વાત ફરીથી એ બાબત પર ભાર મૂકે છે કે ઈસુ સંપૂર્ણપણે માનવ હતા. હા, તેઓ પણ એ જ પ્રણાલી હેઠળ હતા જે સામાન્ય મનુષ્ય માટે છે. એટલે કે જીવન આપવાની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ બંને કિસ્સામાં એક જ છે, પવિત્ર આત્મા. આ ખરેખર ઈસુના માનવ સ્વરૂપને વધુ ઊંડાણપૂર્વક સ્થાપિત કરે છે. તેઓ કોઈ અલગ નિયમથી નહીં, પણ માનવતા માટેના નિયમથી જ. તમે એકદમ સાચું સમજ્યા. અને રોમનોનો પત્ર આ વાતને ખૂબ જ સુંદર રીતે આપણા માટે જોડી આપે છે. તેમાં લખ્યું છે, જેમણે ઈસુને મૃત્યુમાંથી સજીવન કર્યા, તેમનો આત્મા જો તમારામાં વસે છે, તો તે તમારામાં વસતા પોતાના આત્મા દ્વારા તમારા નાશવંત શરીરોને પણ જીવન આપશે. જુઓ, કેટલું સ્પષ્ટ જોડાણ છે. હા, જે આત્માએ ઈસુને સજીવન કર્યા, એ જ આત્મા વિશ્વાસીઓને પણ સજીવન કરશે. એક જ શક્તિ, એક જ માધ્યમ. તો આ આપણને સીધા જ આપણા આગલા પ્રશ્ન પર લઈ આવે છે. જો પુનરુત્થાનની પ્રક્રિયા એટલે કે પિતા દ્વારા પવિત્ર આત્માના માધ્યમથી ન્યાયપણાના આધારે એક સાર્વત્રિક સિદ્ધાંત છે, તો એનો અર્થ સામાન્ય લોકો માટે શું થાય? શું આ માર્ગ બીજા મનુષ્યો માટે પણ ખુલ્લો છે? હા, સ્રોતો અનુસાર આ જ તો આખી વાતનો સાર છે. ઈસુનું પુનરુત્થાન માત્ર તેમના માટે નહોતું, એ એક માર્ગ ખોલવા માટે હતું. લખાણો ઈસુના પુનરુત્થાન અને વિશ્વાસીઓના પુનરુત્થાનની આશા વચ્ચે સીધો સમાનાંતર સંબંધ સ્થાપિત કરે છે. જે રીતે ઈસુ સજીવન થયા, એ જ રીતે વિશ્વાસીઓ પણ થશે. હા, એ જ કરતા પિતા, એ જ માધ્યમ પવિત્ર આત્મા. એક મિનિટ, પણ અહીં એક મોટો તાર્કિક વિરોધાભાસ છે. જો શરત નિષ્પાપ હોવું છે, તો આ ગણિત બંધ બેસતું નથી. ઈસુ નિષ્પાપ હતા એ વાત બરાબર, પણ સામાન્ય મનુષ્યો, વિશ્વાસીઓ પણ પાપી છે, તો પછી આ કેવી રીતે શક્ય બને? શું સ્રોતો આનો કોઈ ઉકેલ આપે છે? આ જ સમગ્ર દલીલનો સૌથી સૂક્ષ્મ અને કદાચ સૌથી મહત્વનો મુદ્દો છે. અને હા, સ્રોતો આનો ઉકેલ આપે છે. ઉકેલ યોગ્યતાના ખ્યાલમાં છે. ઈસુની યોગ્યતા એમની પોતાની હતી, એમનું સ્વાભાવિક ન્યાયપણું. જ્યારે વિશ્વાસીઓની વાત આવે છે, ત્યારે એમની યોગ્યતા પોતાની નથી. સ્રોતો અનુસાર વિશ્વાસીઓના પાપો ઈસુના બલિદાનરૂપી રક્ત દ્વારા ઢંકાઈ જાય છે. ઢંકાઈ જાય છે? હા, અને આ કારણે પરમેશ્વરની નજરમાં તેમને ન્યાયી ગણવામાં આવે છે. ગણવામાં આવે છે એટલે કે આ એક પ્રકારની કાનૂની સ્થિતિ છે, વાસ્તવિક સ્થિતિ નહીં. બરાબર. અને આ રીતે સમજી શકાય. માની લો કે કોઈના પર મોટો દંડ છે જે તે ચૂકવી શકે તેમ નથી. પણ કોઈ બીજું આવીને તે દંડ ચૂકવી દે છે. કાયદાની નજરમાં હવે તે વ્યક્તિ દેવોમુક્ત છે. પોતાની કમાણીથી નહીં, પણ કોઈ બીજાની ચૂકવણીથી. અહીં પણ એવું જ છે. વિશ્વાસીઓ ઈસુના ન્યાયીપણાથી ન્યાયી ગણાય છે. રોમનોના પત્રમાં આ વિશે વાત છે, ખરું ને? જેઓના પાપ ઢંકાયા છે તેઓને ધન્ય છે. બરાબર. તેથી તેઓ પુનરુત્થાન પામે છે, પણ પોતાની યોગ્યતાથી નહીં, પરંતુ ઈસુ દ્વારા ભેટમાં મળેલી યોગ્યતાથી. પણ ઘણા લોકો માટે આ પાપ ઢંકાઈ જવાનો વિચાર થોડો સસ્તો લાગી શકે છે, જાણે કે કોઈ નિયમ તોડીને પણ સજામાંથી બચી જાય. શું સ્રોતો આ ન્યાયિક મુદ્દાને સંબોધે છે? એવું નથી લાગતું કે આનાથી ન્યાયનો સિદ્ધાંત નબળો પડે? આ ખૂબ સારો પ્રશ્ન છે. અને સ્રોતોના દૃષ્ટિકોણથી ન્યાય નબળો નથી પડતો, પણ પૂરો થાય છે. કારણ કે પાપની સજા જે મૃત્યુ છે તે ચૂકવવામાં આવી છે. ઈસુના મૃત્યુને એ સજાની ચૂકવણી તરીકે જોવામાં આવે છે. એટલે કોઈ નિયમ તોડીને બચી નથી જતું. કોઈકે તો કિંમત ચૂકવી જ છે. એટલે પરમેશ્વરનો ન્યાય પણ સચવાય છે અને તેમની કરુણા પણ પ્રગટ થાય છે. સાચી વાત. આ એક જટિલ ધર્મશાસ્ત્રીય ખ્યાલ છે, પણ આ લખાણોના તર્ક માટે તે કેન્દ્ર સ્થાને છે. તો ચાલો આને સ્પષ્ટ કરીએ. પ્રક્રિયા એટલે કે પિતા દ્વારા આત્માથી એ ઈસુ અને વિશ્વાસીઓ માટે સમાન છે, પણ યોગ્યતાનો આધાર અલગ છે. ઈસુ માટે તેમનું પોતાનું કમાયેલું ન્યાયીપણું હતું અને વિશ્વાસીઓ માટે તે તેમને ભેટમાં મળેલું આરોપિત ન્યાયીપણું છે. આ ખરેખર એક સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. પણ આખી વાત અહીં પૂરી નથી થતી, ખરું ને? કારણ કે સ્રોતોમાં એક અલગ અને થોડા ગંભીર પ્રકારના પુનરુત્થાનનો પણ ઉલ્લેખ છે. તમે સાચા છો. એવું લાગે છે કે દરેક પુનરુત્થાન અનંત જીવન માટે નથી.
આ ન્યાયની પ્રણાલીને પૂર્ણ કરવા માટે સ્રોતો એક વિરોધાભાસી પુનરુત્થાનનો ખ્યાલ રજૂ કરે છે. દલીલ એવી છે કે જો પરમેશ્વર સંપૂર્ણપણે ન્યાયી છે તો તેમણે દરેકના કાર્યોનો હિસાબ લેવો જ પડે. એટલે કે જે લોકોના પાપ ઢંકાયા નથી તેમનું શું? શું તેઓ બસ મૃત્યુમાં જ રહી જાય છે? ના. અને અહીંથી વાત ગંભીર બને છે. સ્રોતો કહે છે કે પાપીઓને પણ સજીવન કરવામાં આવશે, એમનું પણ પુનરુત્થાન થશે. પણ એનો હેતુ અનંત જીવન મેળવવાનો નથી, પણ અંતિમ ન્યાયનો સામનો કરવાનો છે. અને પછી શું? ન્યાય પછી શું થાય છે? અહીં બીજા મૃત્યુનો ખ્યાલ આવે છે, બરાબર? બીજું મૃત્યુ. આ શબ્દ થોડો ગૂંચવણભર્યો છે. શું તેનો અર્થ એ છે કે તેઓ ફરીથી શારીરિક રીતે મરી જશે કે આ કોઈ અલગ સ્થિતિ છે? સ્રોતોના અર્થઘટન મુજબ બીજું મૃત્યુ એ શારીરિક મૃત્યુનો પુનરાવર્તન નથી. તે અંતિમ અને સંપૂર્ણ વિનાશ છે. પ્રકટીકરણમાં આ ચિત્ર સ્પષ્ટ થાય છે. તે કહે છે કે સમુદ્ર અને મૃત્યુલોક પોતાનામાં રહેલા મૃત લોકોને પાછા આપશે અને દરેકનો ન્યાય તેમના કાર્યો પ્રમાણે થશે. અને જે કોઈનું નામ જીવનના પુસ્તકમાં લખેલું ન મળ્યું તેને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યો. અને પછી સ્પષ્ટ લખ્યું છે, આ બીજું મૃત્યુ છે, અગ્નિની ખાઈ. એટલે આ જીવન માટેનું પુનરુત્થાન નથી. ના, આ અંતિમ સજા અને અસ્તિત્વના અંત માટેનું પુનરુત્થાન છે. તો આ ખરેખર એક સંપૂર્ણ ન્યાય પ્રણાલીનું ચિત્ર છે. એક તરફ જીવન માટેનું પુનરુત્થાન અને બીજી તરફ વિનાશ માટેનું પુનરુત્થાન. તે માત્ર સારા સમાચાર વિશે નથી, પણ એક સંપૂર્ણ પ્રણાલી વિશે છે જેમાં દરેકને તેમના કાર્યો પ્રમાણે પરિણામ મળે છે. તો ચાલો આપણે જે કોયડાના ટુકડા જોડ્યા છે તેનો સારાંશ કાઢીએ. આ સ્રોતો અનુસાર પુનરુત્થાન એ કોઈ યાદૃચ્છિક ચમત્કાર નથી, પણ એક તાર્કિક પ્રણાલી છે. તેના કેન્દ્રમાં પિતા પરમેશ્વર છે જે કર્તા છે. આ પ્રક્રિયા પવિત્ર આત્માના માધ્યમથી થાય છે અને આખી પ્રણાલીનો આધાર ન્યાયીપણું છે. ઈસુ માટે આ યોગ્યતા એમની પોતાની હતી. વિશ્વાસીઓ માટે આ યોગ્યતા ભેટમાં મળે છે. અને છેલ્લે આ ન્યાયની પ્રણાલીને પૂર્ણ કરવા માટે એક બીજું પુનરુત્થાન પણ છે જે અંતિમ ન્યાય અને વિનાશ માટે છે. અને શ્રોતાઓને વિચારવા માટે એક અંતિમ વિચાર રજૂ કરું. જો આપણે આ સ્રોતોની દલીલને સ્વીકારીએ તો પુનરુત્થાન એ કોઈ રહસ્યમય ઘટના નથી, પણ દૈવી ન્યાય પર આધારિત તાર્કિક, લગભગ કાયદાકીય પરિણામ છે. તે મૃત્યુ પછી મળનારું કોઈ ઇનામ નથી, પણ આ જીવનમાં જીવાયેલા ન્યાયીપણાની અંતમ પુષ્ટિ છે. આનાથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. જો પુનરુત્થાન એ આજ્ઞાઓ અનુસાર જીવાયેલા ન્યાયી જીવનની અંતિમ પુષ્ટિ હોય, તો આ દૃષ્ટિકોણ વ્યક્તિના રોજિંદા કાર્યો અને નૈતિક પસંદગીઓ વિશેની સમજને કેવી રીતે બદલી શકે છે? તે જીવનને માત્ર ભવિષ્યના ઇનામની તૈયારી તરીકે નહીં, પણ કારણ અને પરિણામના એક અતૂટ નિયમનો ભાગ બનાવે છે. અને તેના પર વિચાર કરવો એ આજના વિશ્લેષણનો સાચો સાર છે.